जय श्री कृष्ण। नमस्कार मित्रों, स्वागत है तमारू एक नवा विडियो में। आजना विडियो में आपणे 3 किचन टिप्स जोईशुं जे तमने बहुत ज उपयोगी थशे अने तमारी मेहनत पण ओછી करशे अने तमारो टाइम पण नहीं बगाड़े। आ चेनल पर आपणे आवी ज वातो करीए छीए। जे वस्तु तमे नकामी गणीने घरमांथी फेंकी देता होईए छीए एनो यूज करी अने घरने केवी रीते गोठवी शकाय, केवी रीते एने सजावी शकाय अने उपरथी तमारो टाइम तो बचे पण पैसा पण बचे अने जे वस्तु આપણે ઘરે હાથે પોતાની હાથે બનાવીએ છીએ એ વસ્તુની મજા જ કંઈક ઓર હોય છે અને વસ્તુ બહાર પણ જળતી નથી। તો ચાલો કરીએ। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતના જે ફૂડ લઈએ છીએ તો આ રીતના ફૂડ ટેક અવે કરીએ તો આ રીતના કન્ટેનર આવતા હોય છે। તો કન્ટેનર બધાના ઘરમાં આવા પડ્યા જ હોય છે। તો બસ આપણે ગરમ છરી કરી અહીંયા મેં અને અહીંયા હોલ પાડી દીધા છે। બેઝમાં પણ કરવાના છે અને સાઈડમાં પણ હોલ કરવાના છે અને જે આપણે મગ કે ચણા હોય કે કોઈ પણ કઠોળ હોય જે ફણગાવેલા આપણે ખાતા હોઈએ છીએ તો તમે જાણો છો રોજ આપણે ફણગાવીએ તો કપડું પણ કાળું થઈ જાય છે અને ઉપરથી જે ફણગાવેલી વસ્તુ હોય એ પણ સ્ટીકી થઈ જાય છે, થોડી ચીકણી જેવી થઈ જાય છે। તો તમે આ રીતે કરી શકો છો। હોલને કારણે બધું મોઇસ્ચર બહાર વહી જશે અને ઉપર જો તમે જોઈ શકો છો આપણે હોલ પાડ્યા નહોતા તો થોડી બાફ દેખાય છે અને મસ્ત મજાના એકદમ સૂકા થઈ ગયેલા, એકદમ ચીકણા ના થાય એવા તમારા સ્પ્રાઉટ ફણગાવેલા જે ચણા છે બનીને રેડી થઈ જશે। અને તમે જોઈ શકો છો આ રીતની જ્યારે પણ આપણે કોથમરી લઈએ, મેથી લઈએ, કોઈ પણ ભાજી હોય કે આવી લીલી ડુંગળી હોય તો એને કાપવામાં બહુ બધો ટાઈમ જતો હોય છે અને જે દી આપણે લઈ આવીએ તે દિવસે એને કટ કરવું પડે ને ત્યારે બગડી જતું હોય છે ને જલ્દી આમાં ટાઈમ પણ બહુ લાગે। તો અહીંયા મેં ટ્રીક તમને બતાવી છે કે 2-3 જે રબર હોય છે કાચા એ તમારે આ રીતે લગાવી દેવાના, એક સ્ટાર્ટિંગમાં લગાવવાનો, એક એન્ડમાં લગાવવાનો ને પછી આવી રીતે તમારે કટ કરી લેવાનું છે। તો આ ડુંગળી કાપવામાં જે તમારે ટાઈમ લાગતો હતો એનાથી 5 ભાગનો ટાઈમ તમારે લાગશે અને એકદમ બારીક ચોપ થઈ જશે ડુંગળી અને તમારો બહુ બધો ટાઈમ વધશે। અને આને પાછો સ્ટોર કરવા માટે પણ તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે, એમાં જો કોટનનો કંઈ રૂમાલ હોય તો એ રાખી શકો છો, વરના તમે આવી રીતનું ટીશ્યુ પેપર રાખી શકો છો અને ટીશ્યુ પેપર એક ઉપર પર લગાવી શકો છો જેથી કરીને અંદર જે બગડી જતી હોય છે વસ્તુ એ ના બગડે। એવી જ રીતે અત્યારે ઉનાળો આવી રહ્યો છે તો આપણા માટે લીંબુ કેટલા અગત્યના છે તમે બધા જાણો જ છો। તો આ રીતનો એક ટીશ્યુ કિચન રોલ લઈ લીધો છે, એના કટકા કરી અને જે બધા લીંબુ છે એને 1 બાય 1 આપણે એને એમાં વીંટાળી દઈ અને પછી કોઈ પણ ગ્લાસનું કન્ટેનર હોય કે પ્લાસ્ટિકનું કન્ટેનર હોય જે પણ આપણી પાસે હોય એમાં આપણે એને વીંટાળી અને રાખી દેવાના છે ફ્રીજમાં। તો આ લીંબુ 1 મહિના સુધી આને કંઈ જ નહીં થાય, નહીં પીળા પડે કે નહીં એમાં કોઈ શ્રિંક કળચલી પડે। તો બસ આ રીતે રાખી દેવાના છે। અને અહીંયા તમે જો કિચન પેપર ના હોય તમારી આગળ તો ન્યૂઝપેપરનો યુઝ કરી શકો યા કોટનના કપડાં જે આપણી પાસે જે આપણે ફેંકી દેવાના હતા ડિસ્કાર્ટેડ કપડાં જે પડ્યા હોય નકામા એનાથી પણ રેપ કરી શકો છો ને આ રીતે તમે લીંબુને સારી રીતે સ્ટોર કરી શકો છો। તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ